તો મિત્રો હવે તો ફાઇનલી મિત્રો કેટલો બધો વરસાદ થઈ ગયો છે શરૂ ને તમને વાદળ દેખાઈ રહ્યું ને એ વાદળ તો ઉડી ગયું કાઈ બીજું કોને ખબર તા. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મિત્રો? મજામાં થઈશું ને મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજમાં મારા વાલા આપણે છે ને જવાનું છે રેલિયા ના, અમારે મસબાલી નીચેલા છે ને તેને અંદર લેવા જવાનું છે. બંધ કરવા પડ્યા પાછા ફ્રી વાર કેમ બંધ કરવા પડી અપડેટ આપી આમાં નહીં આપી તો મોટી ચેનલમાં આપી દે, બાકી તો તમને અપડેટ આપું ને આગળ હું જાઉં રેલિયા. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આપણે છે ને શું કર્યું છે મંગળા બનાવે છે. આજમાં મંગળા કરવાનું જરો આજે તો ફરથી ચૂલો નહી કરવાનું હોય અને સાત જાય છે રેલિયા ફટાફટ લેવા જાય છે. આપણે આગાહી આપેલી હતી ને વરસાદ આવે છે, મેળામાં બરફ ને એવું કોઈ લાવતા નહીં, સોડા ને એવું. હકીકત એવું જ છું. અને વરસાદ શરૂ પણ થઈ ગયેલો સાટા સાટા ધીમા ધીમા મિત્રા કોકો વરસાદ આવી છે તો ખરો જ આમાં તો તમને દી બી દેખાય નહીં. ઓલા પણ સૂર્ય ભગવાન છે પણ આવી રીતનું છે હાવ વાદળ વાળું વાતાવરણ. અને હું જાઉં છું હવે રેલિયા જલ્દીમાં જલ્દી. ખાવાના હોય એટલે આપણે શેના બફા મૂકી દીધા. તમે બધા ખાઈ લેતો, મારે તો કઈ હું રેલિયા જવાનું છું. અમારે તો કઈ સીણા કે કાંઈ કરતા કાંઈ નહીં. મેળો આમ જોવો ગાઈસ 8 ને 16 મિનિટ થઈ ગઈ છે. ની જવાય મેળામાં, ની ખવાય સીણા કે આપણે શું કહેવાય, મારી વાટ લગાડી દીધી. હાલો ગુજરાતી ભાષામાં હાલો, તો હું જાઉં જલ્દી ફટાફટ રેલિયા. તો ફેમિલી હું નીકળી ગયો છું અને અમે છે ને 2 ગાડી લઈને જવાનું છે, પણ એક ગાડી ગામમાં લાવવાની, એક હું મેલડીમાં મંદિરે પહોંચી જાઉં. દર્શન કરી લો બધા. શરૂ કરીએ જાઉં છું યાર બાટીને ધબધબાટી. તો ચાલો કન્ટિન્યુ બના રહેજો. જાઉં છું રેલિયા. ફેમિલી અમે આ 2 મુરત છે ને લેવાના છે. હું માન્ય આવવાનું હા આયરોન છે. હા મારા આયરોન હાથે મકબલ નીકળવાનું છે. આને આયા રહેવાનું છે મિત્રો. હાવ અમે આમ દરિયામ. તો ફેમિલી અહીંયા તો મસબા પકડી દીધા છે. અમારા મસબા ઓલા પણ હેરો 12 પાલો છે ને એવડો છે, બહુ દૂર છે એ. તો એ કાંઈ આટા મારે તેમરું હલ્લે હો કાંઈ સાજ મોદાથી ગયેલા થોડા હવે. અંધી હે ને કરાય હલન બેઠા બધા બેઠા છીએ અને એની ભાજી ભાગુન. હાલો ગાઈસ આવન છે મેળો કરો કે તમારે કોઈ? હા આપડા ગોપનાથ જાહેર ભાઈ અમે ભાજી કા માવો ખાઈ લો ભાઈ ભાઈ મહાદેવ રત્નેશ્વર. હે ચાલો તો ગાઈસ જલ્દી જલ્દી જઈએ ઘરે. તો ફેમિલી ખેડ રેલિયામાં અમે આવ્યા છે મારા વાલા અને ખેડ પોગી ગયા અમે રસ્તે હાદા અમારા ગામનો. તો ચાલો જાય ઘરે. ફેમિલી હું છે ને ઘરે પોગી ગયો. ગાડી મેં જોલા પણ મેં કીધી પેસેન્જર અહીં ઉતરી જાય. આ અહીંયા હમણાં અંદર મેળામાં જો આવડા મેળામાં ભેગા અંદર. હા ભાઈ ભાઈ આમ તો બધા મેળા મેં નીચે બેન મેળામાં જાવ તમે. હે કૃષ્ણ બેન છે ને સપલા વગીને વહી જલા ને દીધો સપલા પહેરવા જાય તો એ જાય આવું જવાનું છે ને તારે. હે હાલો ભાઈ ચાલો બધા મેળામાં જાવ. મેં તો કાંઈક લેતા દો કૌશિક. હો લેતા આવશો ને? કાંઈક તો લાવવું જ પડે ને. એટલે હું મેળામાં નથી આવતો ધનજી પાવ લેતા આવજો ભાઈ. કાંઈક વસ્તુ લેતા દો. ચાલો હાલો લેતા હાલો તો ભાઈ ફટાફટ વહી આવજો. હું છે ને મારા વાલા છોકરા હંધાને વળાવી દીધા ધીમે ધીમે. મેં હાલતા થાવ અને આ ભાઈ આવી જો ઘરે. અને ઘરે આવીને ખડવાડવાનું શરૂ કરી દીધું. આજમાં અમારા આઠમ છે, મેળાની બદલે કામ કરવાનું કામ આવ્યું. બોલો આ સોડસો આજુ ખડ વાટશે 2-3 બથ, પછી ખડ વાટીને ભેંને નાર નીરશું એવું છે ભાઈ. આમ છે મારા વાલા. તમે મેળામાં જાવ એવું સૌ જાવ છો કે હે હા જાવ ચાલો બાય બાય. હું આગળ આમ જો મેળો દેખાડી દો તમે હંધે પહેલાં. તમે મેળો ન જોઈ પહેલાં હું તમને મેળો દેખાડી દો ગાઈશ. ત્યાં પૂગી જાય કહું ચાવડા હે તો ટીસના ને રિંકુ ને શીતલ નથી પણ કૌશિક ને ઘણા બધા થાય છે ને. અહીંયા છે મેળો ગાઈશ એટલે છો છે ને. અહીંયા છે રત્નેશ્વર મહાદેવનું મંદિર. દરિયો હજી ભીરો છે, ગુફામાં જવા એમ ખેલું નથી હજી. મેળો બહુ જાયમાં નથી. અને સૂર્ય ભગવાન આજમાં તો દેખાવાના છે નહીં ભાઈ, કેમ કે વાતાવરણ હાવ ખરાબ છે. બરફ લીધો છે એની કઠણાઈ બેસા. કેમ કે યાર સરબસ ગોટા પીએલયુ એવું માણા કોઈ ખાય નહીં. અને આપણે એક હું તમને થંબનેલ બતાવી દઉં. થંબનેલમાં વિડીયો જોયો તો ના પાડી બરફ લેવાની મેં 3-4 દી પહેલાં. પાકું હોય તો કીધું હોય નકર ન કંઈ પ્રોફિટ થાય કે લોસ થાય એવો વિડીયો છે, જોઈ લેજો. ફેમિલી આપણે છે ને જમીન થઈ જાય કમ્પ્લીટ અને થોડુંક ઝાડ હરખું કરતો હું. કાલમાં ઝાડ લાવ્યો એ. અને જો અહીંયા વરસાદ શરૂ થઈ ગયો. અમારે બધું ભેગું કરવાનું કામ કરી દીધું છે શરૂ. બાકી કાર્પેટની હેઠે કોરું નીકળું અને સાઈડમાં વરસાદ શરૂ છે. તમે હાલમાં આપણે આગાહી હાસી હોય ને તો આપણે આગાહી દઈને આગાહી ન દઈએ. હે કા પણ એ તો આપણે પરફેક્ટ દેતા નથી વ્યવસ્થિત. નકા આમ જો આગાહીમાં સમાચાર વાળો છો ભલા માણા. પણ તમે મને હજી હાલમાં કોઈ પેશાનતા નથી. અને હજી તમને મેળો બતાવી દઉં. શરૂ વરસાદમાં મેળો હશે જોઈએ હાલો બતાવું ને તો. હા
વરસાદ તો આવવાનો હોય પણ પુષ્કળ મારી પાછળ વાદળા જોઈ શકતા છો. બાકી તો આવી રીતના મેળામાં જાય છે ઠેઠ અહીંથી એટલી બધા જો આપણે ઠેઠ મેળો જોઈ. વાહ ગાઈસ વાહ. ધૂખડ છે ને વાતાવરણ હાવ ખરાબ છે એના કારણે મેળો ચોખ્ખો દેખાય નહીં પણ હવે એટલું દૂર છે ભાઈ. તો ચલો ભાઈ કાંઈ વાંધો નહીં. અમુક અમુકને સારું લાગે, અમુક અમુકને ખાસું લાગે, અમુક અમુકને ખોટું લાગે. એમાં મારું તો કંઈ હાલે નહીં. હું જે હતી કહું મજા આવી તો લાઈક કરી દેજો ને હાઈક કરવાનું ઓપ્શન હોય તો હાઈક તો પણ કરી જ દેજો. ગાઈસ હું કેવલભાઈ મેળામાં ઉપડ્યા છે. મારા વાળા બહુ બાટીને ધબધબાટી મેળામાં જઈને તો તા પણ મેળામાં તો જાહું નહીં પણ મેળાવાળા જો હાલ્યા છે. જુઓ હું તમને બતાવું હમણાં. તો ધનજી આ લેલે વીરજીની તો ફુગા કરતા હોય. કૌશિક, યતલ, નૈના, કૃષ્ણા, રિંકુની વાહે નેન્સી ખંડોલો થઈ ગયેલા ભાઈ. નેન્સી છે ને નેન્સી બેન એમાં એમ છે કે નેન્સી બેન થાકી ગયેલા તો તારી બેન થાકી ગયેલા તો કરવા જાય ને તો ચાલો ગાઈસ હવે છે ને મેળામાં જવાનું કંઈ થતું નથી. વરસાદ તો આવે. બંદૂક ત્યાં શું લીધું ધનજી? પાટી લીધી. હા તો ધનજીભાઈ નું કામ સારું છે. ચાલો ભાઈ પાટી લીધી એટલે સારું. હે મેળામાં જા તમે? વાહ ગાઈસ વાહ. કેવી મજા આવી તમને મેળામાં? કેવી મજા આવી? બહુ મજા આવી. અમારી તો આખી થેલી ભરીને એવા છે ભાઈ. અને ભૂંગળું લીલે કેવલ ના એને ખરવો ભાઈ અમને ખવડાવતા નથી. અને બાપા હાલે એને લે તો એ લે એ નેન્સી બેન આમ જા હાલી ને પેલી હાવ થાકી જાય ને તું બટું હે હાવ થાકી જાય ને. ગરમી મારો ભાઈ કેવી છે ને વરસાદ શરૂ થાય તો ગરમી કેવી છે. આમ જોવો દુનિયાની ગરમી છે ને હજી તો વરસાદ આવવાનો હોય. કાંઈ રપટ બોલે બધા કા હાલ તો આપણે રહી તો ફેમિલી આમ જો મેળામાં જો ઘણા બધા આદમી છે ને ઘણા બધા છોકરા છે ને ઘણી બધી છોકરીઓ છે ને ઘણી બધી બાઈઓ છે ને ઘણી બધું ફોર વ્હીલું છે ને એવું બધું છે મેળામાં. બાકી તો કાંઈ વાંધો નહીં. વરસાદ આવવાનું શરૂ છે અને મેળો ખાવરવાનો શરૂ છે. અમે તો ભાઈ વરસાદ આવે એટલે નથી જતા અને આમ તો જવાનો સમય નથી. હજી એક લિંક આપેલી છે ને એમાં રેસીપી બનાવવાની છે. હું બનાવી કંઈ ખબર નહીં પડતી કા. એ કૌશિક તારી બંદૂક દેખાડ. આમ જુઓ ગાઈસ કેવડી મોટી અમારે કૌશિકભાઈ બંદૂક લાવ્યા. કૌશિક બંદૂક લાવ્યા એની કરતા મોટી અને અમારે ટીશના બેન બંદૂક લાવ્યા. જુઓ આ નેન્સી નું છે. નેન્સી નું રમકડા હારા લાવી લે ખાઈ લ્યો ગાઈસ. અને આ ધનજીભાઈ પાટી લાવ્યો. પાટી મસ્ત લાવ્યો. ઓલો ભાઈ પાણી પીધું ને કોઈ ફેમિલી સાહેબ ને એ હુજ્યા છે ને વાદળું આવ્યું કેવડું મોટું વાદળું આવ્યું. હમણાં તો ફૂલ એમ ફૂલ વરસાદ આવશે તો હું તમને દેખાડી દઉં કેવું વાદળું આવ્યું. એમ આમ જોવો બાપા રે એકલું કાળું મેહ છે. જો બધું બહુ વરસાદ આવવાનો છે. અહીંયા ખડાડું છે. હું તમને દેખાડી દઉં પેલા જો ધોઈ લો કેટલો વરસાદ આવશે કે હમણાં મેળા મેલી બધા થોડા ધોડ વ્યા થાય કે નહીં એવો વરસાદ આવવાનો છે હમણાં. જો આ બાજુ કઈ નથી પાછું ને અહીંયા જો આ એટલું વાદળું છે બહુ ને બહુ. કાતનજી વરસાદ આવશે ને હમણાં કેટલો આવશે? બહુ વરસાદ આવવાનો છે ને હે તો સાહેબ ને એ હોતા છે આગળ વરસાદ આવશે ને એટલે એ જાગી જશે. અને ગરમી થાય તો છે બહુ ને બહુ ગરમી થાય છે. મેળામાં ન જાય એટલે સારું છે. વરસાદ હમણાં ધોમ ધકાર આવવાનો છે ને તો વરસાદ શરૂ થઈ જાય ને પછી હું તમને દેખાડું ને આપણે જો અહીંયા તડકો નથી ને એટલે પાણી જો ધીમું આવે છે. એટલું આજમાં આમ આવે જો પાણી. તડકો ન હોય એટલે પાણી એટલું જ આવે ને કેમ કે એક ડીશ મૂકેલી હોય એટલે થોડું આવ્યા કરે. તો ફેમિલી હાથ પડી જઈ ને વાદળું આવ્યું વરસાદ શરૂ થઈ ગયો છે. અને આમાં તક વિનોદભાઈ આવે તમને બતાવું. આમ જોવા આગળ આ મસ્બો સરસ પાણી છે ને એના કારણે થોડુંક રેળા જેલો દેખાણું કઈ રેમું નહીં પણ આપણે જોઈ પાછા દેખાય તો પણ આપણે બાળી આંગળી આમ જો હા ભાઈ આઈફોન વાળાના ધંધા તો આવા હોય મારા વાલા. હું બળતરા કરી મારે પણ કાંઈ વાંધો નહીં યાર મજા આવી ગઈ. તો ફેમિલી વરસાદ શરૂ થઈ ગયો પણ ધીમે સાથે આવે છે. હું બહાર બેઠો છું. કઈ બાજુ ઓય બાપા મારો પગ મળી લેવો ગાઈસ. એક તો જેવું તેવું સપલું પહેરેલું હોય ને તો પગ મળ્યો કેટલું આમ થઈ જનકભાઈ આવ્યા. મેં કીધું અમારા ઘરે જનકભાઈ આવ્યા પહેલી વાર બેઠા ઘણી વાર મજા આવી ગઈ. પછી એને મેં કીધું વિડીયો અમારે ન બનાવ્યો અમે અહીંયાનો ન બનાવ્યો. મેં કીધું એમ ઘડીક દાંત કાઢ્યા એટલે તો મેં કીધું ઈમાનદારી વાળા બે એમ કીધું. પછી પાછું એના ઘરનાની હતા મેં કીધું ને એવું ત્યારે આપણને પાછું એની ઘડી એડિટિંગ કરતા ન આવડે ને ડાગલા મેકતા એટલે નાને પડ્યો ના વિડીયો બનાવીને પાછી નાને પાડતા. અમારા ઘરે તમે તો ગમે વિડીયો બનાવી અમારા ઘરે આવે ને પણ ઓલરેડી આમ કહેતા ઊંઘમાં તો ઊભો થઈને જાગેલો હતો
અને ખરેખર એના ઘરના હતા તો આપણે પછી ડાગલી ત્યાં ગોતો પછી જેટલા વર્ષ મહેનત કરે એટલા વર્ષ રાખે આટું નહીં અમે ઉતારી તો પછી એની મહેનતનું પાણી ફ્રી થઈ કહેવાય ને પાણી ફરી ને મહેનત કરી આવું હા એમ એટલે એવું ન કરાય બાકી તું તારું કામ કર ફટાફટ મેં આવવા માંડ્યો છે અને મેં કીધું હું કે મેળો ખબરી જાય બરફ ને એવું લાવતા ને એમ કીધું બરફ ને હે કાવરેજ છે પણ છે કે હું કે પાણી ન થતું આમ તો કઈશ વાદળું આવજો દુનિયા હું તમને હજી બતાવું હજી કદાચ મેળો છે ને વરસાદ શરૂ થઈ ગયો એમ તો હવે ઘણો આવશે અને જો આવી રીતનો કંઈક વરસાદ કહેવાય ગયો મેળો જો હજી છે ચલો આ ઝરમરિયા કેમ વાળું કેમેરા સાફ કરી લો ફેમિલી મારા વાલા વરસાદ આવે છે મસ્ત મસ્ત બહાટીને ધબધબાટી તમે જોઈ શકતા છો અને ઘણી વાર લાગી ગયો આવે છે આ બધું પલ્લી ગયું ને વધારું ખરે છે અને આ બધું પલ્લી જો કેવો અમે આવે છે પણ આ તો મેં તમને જો કે હાલમાં બતાવ્યો નહોતો પણ અત્યારે જો તમને બતાવી દો ને વધારું ટીપા પડે ને બંબુડિયું થઈ ગયું પણ અત્યારે ટીપા છે આ ગીત ગાય બોલો મને દાઈ સડે તાણીને ગાતો નથી ગાતો વરસાદ મારા વાલા બહબાટીને ધબધબાટી આવવા મળ્યો છે ને મારું ફૂલડું કેવું હોય ગયું ઓ ભાઈ ઓ પૈસા વસૂલ છે મારા વાલા પણ આવા ફૂલડા ઉગડતા હોય ને અંદર નવીન આઈલી મેં છે ને હાથમ હતી ને હિતળ હાથમના દિવસે મેં બધા ફૂલડા તોડી લીધા આ એક નહોતું એ આવડું આ છે ને રહી ગયો પણ બાકી આમ જોવો તમે વરસાદ હાલમાં તમે વરસાદ જોઈ શકતા છો મારા વાલા બાકી તો કાંઈ નવીનમાં નથી વરસાદ અત્યારે શરૂ છે સરસ આ ઓલા ભાવનગર થી ગાંઠી આવે એનું શાક બનાવો હલાવ દીધું તો હું એ ખાઈ એવું છે સરસ તો હાલો ગાઈસ પૈસા ખાવાનું વરસાદ આવે છે હવે આપણે વરસાદ આવી છે 6 થી 7 જન્મનો એક જ ધારો કન્ટિન્યુ ફૂંકાઈ ગયેલો છે હડી જાય અને લીલું છે સારું થઈ જાય મને કોઈ કહેતા નહીં આપણી આગાહી આવી રીતની કંઈક છે ફેમિલી આમ જોવો તમે જોઈ શકતા છો મારા વાલા વાત કરે ને હાથ કાઢો કરે ભાઈ બોલો ત્યાં જ બેસી દીધો ગાઈસ અને વરસાદ એવો દુનિયાનો મસ્ત અને હું કેવલભાઈ રમીએ છીએ ગાઈસ મજા હે વરસાદ ફૂલ છે જો ધન ધોકર આમ જોવો તમે ઓ બાપા ઓલા ઘરે આમ જો ધનજી કૃષ્ણ નેન્સી ત્રણે ભરું છે પણ દેખાતા નથી આમ જોવો હલ્લે છે બાકી એટલો વરસાદ આવ્યો કે વાત ન પૂછો કામ મજા આવી ગઈ મજા આવી ગઈ કે મેં આવ્યો મેળા જાય એમ કહી તો ચાલો ફેમિલી વરસાદ આવે છે ને આ ફૂલડું કેવું મસ્ત લાગે વરસાદ આવે તો એમ જો નેક્સ્ટ લેવલનું લાગે ને કાંઈ વાંધો નહીં મારા વાળા લાઈક કરી દેજો ને લાઈક કરી દેજો વરસાદ આવ્યો છે ને આપણી આગાહી હાસી પડી છે આજ મેળો છે હું તમને હજી એકવાર થંબનેલ મેં એવા ન બતાવ્યું તો અત્યારે દેખાડી દઉં તમને ગમે ના ફોટો દેખાતો છે એ ફોટામાં જોઈ આવ્યો મેં કીધું મેળામાં બરફ કોઈ લેતા નહીં વગળી જાય આમ થાય તેમ થાય બધું કીધેલ હતું એ તમારે જોવું હોય તો આ થંબનેલ છે એ જોઈ લેજો મારા વાલા મસ્ત વરસાદ આવી ગયો પીણામાં માદળા પાણીના ભરવા એટલે કે આવું જેવા તે વરસાદથી પાછા ન ભરાય પણ જો તો એ થઈ ગયું આવી રીતનું કંઈક આવવા મળ્યું અમને આમ તો માળમાં વરસાદ શરૂ હતો કારનો નાલી પરાણે અમે માગ્યો ફોન કરી આનપા મોકલો તો અહીંયા અમે અમારે જો શરૂ થયો તો કોટડાની ફોન આવે કે અહીંયા વરસાદ મોકલો અહીંયા મોકલો મેં કીધું ઘડીક ખબર હજી અમને માગ્યો છે શરૂ છે તમારે અમારે મેં કીધું ઘડીક આવી જવા છે પછી એમ મોકલી તો હવે છે ને મારા હાળાનો ફોન આવ્યો તો વરસાદ મેં નામ એકલો છે હવે ના જાય જોવો તો ફેમિલી મારા વાલા વરસાદ મસ્ત આમ જોવો તમે ઓ બાપા રે પાણી ડેમ ભરાઈ ગઈ છે અમારા અહીંયા મસ્ત વરસાદ શરૂ છે તો મિત્રો હવે તો ફાઇનલી મિત્રો એટલો બધો વરસાદ થઈ ગયો છે શરૂ ને તમને વાદળ દેખાડ્યું ને એ વાદળ તો ઉડી ગયું કાંઈ બીજું કોને ખબર તા જીન વેરવું હોય પણ આ તો બીજું આવ્યું એ થોડું વેરવી ગયું ને તો પાછું એક બીજું આવ્યું મોટું જબર એ વેરવું હા પાણીનો માદળો અહીંયા સુધી ભરાઈ ગયું એ બધું સુણી ગયું અને અત્યારે પાછો શરૂ છે તો પાછો આ માદળો ભરાઈ જવાનું છે પણ હવે આપણે વિડીયો મોટો થઈ જવાનું છે અને હાથ પડી જાય છે વરસાદ આવવાનો તો મેં કીધું યાર આગાહી આપણી સક્સેસ છે હાસી છે તમને જે લાગતો હોય બાકી આગાહી સારી લાગે ને તો કોક યાર મારો વિડીયો શેર કરજો ચેનલમાં નવે કાંઈ હોય તો સબસ્ક્રાઇબ કરજો તો આપણે મળશું બીજા નવા બ્લોગ આપણે પૂરા કરી દઈશું જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા વખત આવે તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો ફરી પાછા મળશે આપણે નવા બ્લોગમાં તો જય માતાજી બાય હાટ કરી દઈશું